કુક વિથ કૈલાસ આજે આપણે મગની દાળની સેન્ડવિચ બનાવીશું। તેના માટે મેં મગની દાળ 2 વાટકી મગની દાળ લીધી હતી અને 1 વાટકી પૌવા લીધા હતા। તે મેં પલાળી રાખ્યું હતું, પલાળીને મિક્સ કરી દીધું અને તેને મેં ક્રશ કરી દીધું। એમાં આદુ, મરચાં, લસણ, ધાણા થોડા બધું નાખીને મેં વાટી દીધું હતું અને એનું ખીરું બનાવ્યું। તેના માટે આપણે થોડુંક મીઠું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે। થોડા ઉપરથી આપણે મરચાં નાખીશું, થોડું નાખેલું છે અને થોડું ફરીથી નાખીશું। તેમાં આપણે જરા ગરમ મસાલો નાખીશું, ધાણા જીરું નાખીશું, ચપટી હળદર નાખીશું, બધું મિક્સ કરી દઈશું આપણે। અને આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે। તેની અંદર આપણે આ મસાલા નાખીશું। મેં 1 ડુંગળી લીધી છે, શિમલા મરચું 1 લીધું છે, ગાજર લીધું છે 1, તે આપણે આ બધું નાખી દઈશું અંદર। આ બધું નાખીને આપણે મિક્સ કરી દઈશું। આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે। આ રીતે મિક્સ કરી દેવાનું છે। મગની દાળને આપણે 5 કલાક પલાળી રાખવાની છે, 5-6 કલાક પલાળી રાખીને પછી આપણે વાટી દેવાની છે। અને 1 વાટકી જેવા પૌવા લીધા છે, તે પણ પલાળી રાખવાના આપણે, અને પછી કોરા થઈ જાય એટલે આપણે દાળની સાથે જ વાટી દેવાના છે। દાળની અંદર આદુ, મરચાં, લસણ નાખીને વાટી દેવાનું અને ખીરું તૈયાર કરી દેવાનું આપણે। આ રીતે ના જોઈએ બ્રેડ કે ના જોઈએ બ્રેડ ના જોઈએ, અને આપણે એ રીતે સેન્ડવિચ બનાવીએ છીએ કે મગની દાળની સેન્ડવિચ બનાવીએ છીએ। એટલે આ રીતે બધું મિક્સ કરીને આપણે હલાવી દેવાનું બધું। તેમાં આપણે થોડા ધાણા નાખીશું, આપણે થોડાક ધાણા નાખ્યા અને મિક્સ કરી દઈશું। હવે આપણે 10 મિનિટ રહેવા દઈશું, પછી આપણે ખીરું જોઈ લઈએ। આપણે એક ટોસ્ટર લીધું છે, એ ટોસ્ટરની અંદર આપણે બનાવવાના છીએ। તેને મેં ગરમ કરવા મૂકી દીધું હતું, એટલે ગરમ થઈ ગયું છે। તેની અંદર આપણે થોડું તેલ લગાવી દઈશું। આ રીતે આપણે થોડું તેલ લગાવી દેવાનું છે। અને ઉપરથી બી થોડુંક લગાવી દેવાનું છે આપણે, આ રીતે। તેની અંદર મેં થોડો ઈનો લીધો છે, 1 ચમચી, તે નાખી દઈશું અને થોડું પાણી નાખીશું આપણે ફૂલાવા માટે। એને આપણે મિક્સ કરી દઈશું। હવે તેને આપણે મિક્સ કરી દઈશું। થોડો ઈનો નાખ્યો છે, ઈનો નાખીને મિક્સ કરી દઈશું આ રીતે। આ રીતે બરાબર હલાવી દેવાનું ઈનો નાખીને।
પછી આપણે તે આની અંદર રેડવાનું છે. આ રીતે અંદર નાખી દેવાનું. આપણે તેને ફોડી દેવાનું છે ચમચા વડે. આ રીતે એને પછી આપણે બંધ કરી દેવાનું છે. એને ચડવા દેવાનું છે. આપણે 10 મિનિટ રહીને આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ. આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે થોડીક જોઈ લઈએ. એની ઉપર થોડુંક તેલ ચોપડીશું આપણે. આ રીતે થોડુંક તેલ ચોપડી દઈશું. થોડીક વાર 2 મિનિટ રહેવા દઈએ આપણે, પછી જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ. આ રીતે આપણે ધીરે ધીરે ઉખેડવાની છે. આ રીતે આખી ઉખડી જશે. તેને પલટાવી દઈએ આ રીતે. પછી 5 મિનિટ રહીને જોઈ લઈએ આપણે ફરીથી. હવે આપણે જોઈ લઈએ. આપણી સેન્ડવિચ થઈ ગઈ છે. હવે તેને કાઢી લઈશું. આ રીતે આપણે થાળીમાં કાઢી લેવાની છે. ટોસ્ટર આપણે બંધ કરી દઈશું. આ રીતે આપણે, જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તેને આપણે આ રીતે કાપી લેવાની છે. આ રીતે ક્રોસમાં આપણે કાપી લેવાની છે. એને આ રીતે આપણે છૂટી કરી દઈશું. આને બી વચ્ચેથી એક ટુકડો કરી દઈશું. આ રીતે આપણે ટુકડો કરી દઈશું. સેન્ડવિચની જેમ આ રીતે. અને આપણે ચટણી સાથે ખાવાની છે. તેની સાથે મેં ધાણાની ચટણી બનાવી છે. ધાણા, આદુ, મરચાં, લસણ બધું નાખીને ચટણી બનાવી. અને આપણે આ સેન્ડવિચ બનાવી છે. સેન્ડવિચની સાથે આપણે આ ખાવાની છે ચટણી. અને એને ત્યાં આપણે સોસ સાથે બી ખાઈ શકીએ. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.